બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી 3 દિવસ ગુજરાતના રાજકોટના પ્રવાસે છે। આ દરમિયાન જ્યારથી ધીરેન્દ્ર શાસ્ત્રી આવશે તેવી જાહેરાત થઈ હતી ત્યારથી જ સતત વિરોધ થઈ રહ્યો છે અને આ વિરોધના પગલે હવે પરસોત્તમ પીપળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને ત્યાં તેમણે પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે। પોલીસ પ્રોટેક્શનની અરજી છે। હવે એવું તો શું થયું કે પરસોત્તમ પીપળિયાને પોલીસ પ્રોટેક્શનની જરૂર પડી? આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ન ફક્ત ગુજરાતમાં પરંતુ દેશભરમાં ચર્ચાનો વિષય રહેતા હોય છે। હવે અવારનવાર તેમના પર એવા પ્રશ્નો ઉઠતા હોય છે કે તેઓ અંધશ્રદ્ધા ફેલાવે છે જે દિવ્ય દરબાર છે તેના નામે, અને ગુજરાત પ્રવાસ આવવાના છે ત્યારે પણ આ જ બાબતે વિવાદ થઈ રહ્યો છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારના નામે અંધશ્રદ્ધા ફેલાવે છે અને આવી અંધશ્રદ્ધાનું ગુજરાત અને ખાસ કરીને રંગીલા રાજકોટમાં કોઈ સ્થાન નથી। આના વિરોધના રૂપે પરસોત્તમ પીપળિયા જે છે એ રાજકોટના એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા। ત્યાં જઈને તેમણે અરજી કરી છે કે જે દિવ્ય દરબાર છે બંધ થવો જોઈએ, તેની મંજૂરી પોલીસ દ્વારા ન આપવી જોઈએ। જે હનુમાન કથા છે, હનુમાન કથા એક સનાતની હોવાના કારણે થવી જોઈએ, એનાથી મને કોઈ વિરોધ નથી, પરંતુ દિવ્ય દરબાર ન થવો જોઈએ તેના કારણે અંધશ્રદ્ધા ફેલાય છે। બીજી બાજુ પરસોત્તમ પીપળિયાએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે। તેમનું કહેવું એવું છે કે જો ધીરેન્દ્ર શાસ્ત્રીને આવડું મોટું પોલીસ પ્રોટેક્શન મળતું હોય તો પછી તેમના આલોચકોને પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ, કારણ કે અવારનવાર અમારા ઉપર પણ પ્રહાર કરવામાં આવી રહ્યા છે। અહીં સાંભળીએ પરસોત્તમ પીપળિયા સમગ્ર ઘટનાને લઈને શું કહી રહ્યા છે। આજે મને એ ડિવિઝન પોલીસ તરફથી હાજર રહેવાનું પીઆઈ સાહેબ તરફ બોલાવેલ છે। મેં ગઈકાલે 2 અરજી કરેલ છે, જે પૈકી એક અરજી એ જે દિવ્ય દરબાર યોજવાનો છે તે રદ કરવા સામેની છે। અમારી હનુમાન કથા વિશે કોઈ વાંધો નથી, તે ચાલુ રહેવી જોઈએ, એને અમે આવકારીએ છીએ। એક સનાતની તરીકે હનુમાન કથા થાય તે આવકારને પાત્ર છે, પરંતુ હનુમાન કથાના બાના હેઠળ છેલ્લે દિવસે જે દરબાર યોજવાનો છે, પ્રેત દરબાર, જેને દિવ્ય દરબાર તરીકે ખપાવવામાં આવે છે, તે દિવ્ય દરબારમાં અમને મીડિયા દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે। કોઈ લેખિત આમંત્રણ કે પત્રિકા દ્વારા આમંત્રણ આપવામાં આવેલ નથી, એટલે સામાન્ય પ્રજા જ્યાં જાય છે ત્યાં અમારે ઉપસ્થિત રહેવાનું છે। એટલા માટે થઈને અમે જેવી રીતે અંધશ્રદ્ધા ફેલાવનાર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીને જે સુરક્ષા આપવામાં આવે છે તો એમના આલોચકોને કેમ નહીં, તો એમના આલોચકોને પણ એનો પર્દાફાશ કરવા પોલીસ સુરક્ષા આપવી જોઈએ તેવી અમારી માંગણી કરતી 2 અરજીઓ કરેલ છે। એક તો માત્ર ને માત્ર દિવ્ય દરબાર રદ કરવાનો અરજી છે અને એક માત્ર પોલીસ પ્રોટેક્શનની અરજી છે। અહીં તમે પરસોત્તમ પીપળિયાને સાંભળ્યા, જેમાં તેઓ સ્પષ્ટપણે દિવ્ય દરબાર રદ કરવાની માંગ કરી રહ્યા છે। જો કે હવે તેમની માંગ જે છે એ પૂરી થાય છે કે કેમ તે જોવું રહ્યું। હવે આજથી 3 દિવસ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં છે ત્યારે જોવું રહ્યું કે હવે આખા જે વિરોધ પ્રદર્શન અને હોબાળા થઈ રહ્યા હતા તે હવે કેટલા આગળ વધે છે। જે પ્રમાણે પરસોત્તમ પીપળિયા હોય કે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા હોય કે સનાતન ધર્મના સાધુ હોય, તમામ દ્વારા જે આ અંધશ્રદ્ધાની બાબત છે તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો હતો। હવે તો પરસોત્તમ પીપળિયાએ આલોચકોને પોલીસ પ્રોટેક્શન આપવાની પણ માંગ કરી છે, પોતાના માટે પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે। જો કે પોલીસ પ્રોટેક્શનની માંગ પૂરી થાય છે કે કેમ અને આ જે અંધશ્રદ્ધાવાળી વાત છે તેને લઈને તેમની માંગ કેટલી પૂરી થાય છે તે જોવું રહ્યું। આખી ઘટનાને લઈને અને પરસોત્તમ પીપળિયાએ જે નિવેદન આપ્યું છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।